वज्रामती स्वामी की जय। दादा गुरु वज्रामती स्वामी की जय। बोलो बोलो मां सती जी वेदभाई मां सती जी की जय। आई विराता हंसाभाई मां सती जी की जय। जय नाम जय दी 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 जय नाम जय दी। अरे दादा गुरु की जय। दादा गुरु की जय। दादा गुरु की जय। ए शांति रखो जरा शांति रखो। अभी जाओ। પાછલી અવસ્થામાં જાગૃત અવસ્થામાં મેં 14 સ્વપ્ન નિહાળ્યા. તેમાં મેં પહેલે
સિંહને મારા મુખમાં પ્રવેશ કરતા જોયા. ત્યાર પછી એક અન્ય સ્વપ્ન નિહાળ્યા. ગજવરડીટો બીજે ઋષભ પરીટો ત્રીજે કેસરી સિંહ ચોથે લક્ષ્મી અભિય પાંચે ફૂલની માળા છઠ્ઠે ચંદ્ર વિશાળ રવિ રાતો ધ્વજ મોટો પૂરણ કળશ નહીં છોટો દસમે પદ્મ સરોવર અગિયારમે રત્નાકર દેવ વિમાન રત્ન ગંજી અગ્નિ સિંહા ધૂમવર્તી. નાથ, મેં 14 સ્વપ્ન નિહાળ્યા છે. તો શું તમે સ્વપ્ન પાઠકને બોલાવીને તેનો હળકથન જણાવશો? શું હું એક તીર્થંકરની માતા બનવાની છું? શું મારી ઉદરમાં એક ઉત્તમ પુરુષનો જન્મ થયો છે? મને ગજ અંબાડીએ બેસવાનો દોહદ ઉત્પન્ન થયો છે. ઇન્દ્રાણીના કુંડળ પહેરવાનું મન થયું છે. આ બધા શું લક્ષણ એના જ છે? મારા ઉદરમાં આવવાથી મારા રાજ્ય ભંડારમાં વૃદ્ધિ થઈ છે. તો તેમનું નામ વર્તમાન, આપણે વર્તમાન નામ પાડશું. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો વર્તમાનનું નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો. મારા અહોભાગ્ય કે જો તમને મારા નંદ તમને બોલાવવા માટે મામી માસી બધા મોસાળું લઈને આવ્યા છે. જુઓ તો ખરા. આવો આવો, એવા તમે પણ આવો. ભાઈ, તમે હવે નામ પાડો મારા સંતાનને. ઓહો, આ રાજદુલાળાને જોઈને તો મને આનું વર્તમાન નામ પાડવાનું મન થાય છે. તો હું આનું નામ વર્તમાન પાડું છું. વીર ઝૂલે કૃષ્ણા ઝૂલાવે ઝૂલાવે ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ઘડી હસે ઘડી રમે કરે મન માની શિશુ બનીને ખેલે જગનો સ્વામી. પ્યાર કરી માતા ઓડાડે ઓડાડે ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. હા, ચલો જડલપુર. ચલો તમારી ટીમ. અમારી ટીમ છે પૂજા મંડળ. વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી આજથી 56 વર્ષથી આ પ્રવૃત્તિ અમારી ચાલતી રહી છે અને ચાલતી રહેશે જ. એ પ્રભુને પ્રાર્થના કરી છે. પૂજ્ય મા સતીજીઓના ચરણોમાં કોટી કોટી વંદન. ભાઈઓ અને બહેનો, આજે આપણે અહીંયા એકતા પછી બહુ સરસ વાત થઈ છે. અમને ઘણો આનંદ થયો છે. વધારે સમય નહીં લઉં, નકા મારો સમય કટ થઈ જશે. એટલે હવે અમે પૂજામાં એટલે હું તમને એક સેમ્પલ આપું છું. ધારો કે સ્વાગત કરીએ છીએ. સ્વાગત ખુશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન. હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન. સ્વાગતમ 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 સ્વાગતમ. હવે અમે પૂજા અમે ભણાવવા
ઘણી જ વિવિધ પ્રકારની પૂજાઓ ભણાવી છે. એમાંથી પાર્શ્વનાથ મંચ કલ્યાણની પૂજાનો એક તમને દાખલો આપું છું. ત્રીસ વર્ષ ઘરમાં વસ્યા, સુખ ભરવામાં આનંદ, સંયમ રસિયા જાણીને મળ્યા ચોષઠ ઇન્દ્ર. હે ભગવાન, શું થયું? મારા કર્મનો પ્રભાવ તો જુઓ. મને કેટલો આનંદ હતો. મારા ઉદરમાં મેં 14 સ્વપ્ન જોયા હતા અને એટલી આનંદિત હતી. રાજા સિદ્ધાર્થે પણ મને કહ્યું હતું કે તું તો રત્નકુક્ષીની માતા બનીશ. તારા પેટે આ જગતનો નાથ, ત્રિલોકનો નાથ અવતરશે. પણ શું થયું? મારા ગર્ભનું હલનચલન કેમ નથી થતું? હે, મેં કેવા પાપ કર્યા હશે કે હાથમાં આવેલો કોળિયો ચાલ્યો જાય છે? અરે, આ શું? મારો ગર્ભ હાલવા માંડી ગયો. વાહ વાહ વાહ! હું તો ત્રિલોકનાથની માતા બનીશ, રત્નકુક્ષી માતા બનીશ. આ ધરતી ઉપર મારો પુત્ર જન્મશે. વર્ધમાન, જ્યાં જુઓ ત્યાં વર્ધમાન, માન, એકદમ વૃદ્ધિ. અરે ભગવાન, સારું થયું. મારો નવકાર દેવી છે, મારો નવકાર દેવી છે. મનોજ સમાધિનો માસ્ટર પ્લાન એટલે નમસ્કાર મહામંત્ર. દિલ્હીનો લાલ કિલ્લો, આગ્રાનો તાજમહેલ, પિંક સિટી જયપુર, મૈસૂરનો વૃંદાવન ગાર્ડન, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ચીનની દિવાલ. દુનિયાની આટલી બધી સફર માણે જાણ્યા પછી પણ જો જીવનમાં શાંતિ ન અનુભવાતી હો તો ચાલો નમસ્કાર મહામંત્રની શરણ. જે માતા અને પિતા ઘરમાં બિરાજતા દ્રવ્ય તીર્થ છે. શત્રુંજય અને સમસ્યકર આદિ જંગમ તીર્થ છે. સંતો અને ભગવંતો એ ભાવ તીર્થ છે. અને ઘરમાં બિરાજતું નવકાર મહામંત્ર એ તો ભાવ તીર્થ છે. રાજકુમાર ગજ સુકુમાર એમની માતાએ બીજી માતા ફરીથી ન કરજે એ શરતે દીક્ષા લેવાની અનુમતિ આપી. નવકાર માતા આપણને કહી રહી છે કે બેટા, તું મારું એવું ભાવ રટન કરી ભાવ રટન કરી લેજે કે ફરીથી બીજી માતા ના કરવી પડે. પંચ પરમેશ્વરી ભગવંતોની પૂરી તાકાત જેમાં સમાયેલી હોય, મંગલારંજ સવેસીનું ઠસોઠસ રસાયણ જેમાં ભરેલું હોય, સર્વ પાવ પણાસરાના આતા શાંતિ ઘોડો ધગધગતા કસાયોને પણ રૂપજાનો આદેશ આપી શકે છે. અને મહામંત્ર એ તો આપણો પારસમણી સમાન છે. અને ચાલો છોરો અર્થક તીરથ નિજોરો અર્થક સંબંધી. ભલા આ જિંદગીનો કેવો વ્યવહાર છે, વૈભવ સુખ છે એમાં કષ્ટ પારાવાર છે. શાંતિનો સંદેશો કોણ કોને આપશે? નવકાર મંત્ર આત્માનો સાચો વૈભવ છે. અને જીન શાસનના શિરતા જેવા આચાર્ય ભગવાન 36 ગુણથી સંપન્ન છું. હું ઉપાધ્યાય છું. મારા ગુણ 25 છે. મારો વર્ણ લીલો. ભણું અને ભણાવું છું. હું સાધુ બની છું. 27 ગુણ થઈ ગયો. સાધુ તો સદા અપ્રમત્ત દશામાં જ રહેતા હોય. અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હરખે નવી સોચે રે, સાધુ સુધા તે આત્મા સુંડે સુંડો છે. હું તો ધન્ય બની ગઈ. મારી સામે બધા જ સાધુ છે ને હું પણ સાધુ બની. સુહાની લગી માંડવી નગરિયા, સુહાની લગી માંડવી નગરિયા, સંયમ भाव से छलक रही गगरिया, संयम भाव से छलक रही गगरिया, मोती बन के न टपके पानी, धर्म ध्यान की लगे आज राजधानियाँ, धर्म ध्यान की लगे आज राजधानियाँ. પરમ પૂજ્ય મા સતીજીઓ, ધર્મના રગી ભાઈઓ અને બહેનો,
સંવત 2021નું વર્ષ અમારા પાંચે બહેનોને માટે લાઈફ ટાઈમ માટે યાદગાર રહી જશે. કારણ કે પરમ પૂજ્ય આચાર્ય ભગવતના મુખે અમારી પાંચે બહેનોની દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું છે અને ત્યારથી જ અમારી આનંદની તો કોઈ સીમા જ નથી. ટ્રેન આવી જાય અને વિશેલ વાગી જાય તો તમે પ્લેટફોર્મ પર કેટલો સમય રહો. તેવી જ રીતે અમારી દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું પછી અમે સંયમ લેવા માટે થનગની રહ્યા છીએ. હવે અમે આ સંસારમાં કડવા ઝેર જેવા સંસારમાં કેટલો સમય રહીએ. હવે અમારે લેવો છે બસ સંયમ સંયમ સંયમ. વિધિ ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિધિ ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. એક મનોરથ એવો છે વેશ શ્રવણનો લેવો છે. એક મનોરથ એવો છે વેશ શ્રવણનો લેવો છે. અંતરની એ દાસ છે સંયમની અભિલાષ છે. મારે બનવું અણગાર, મારે બનવું અણગાર. મારે કરવો સંસાર, મારે કરવો સંસાર. સંયમ 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 મારે લેવો સંયમ, મારે લેવો સંયમ. આજનું જનરેશન 4G 5G ની સ્પીડમાં દોડી રહ્યું છે. કોઈ બસ પાછળ દોડી છે તો કોઈ ટ્રેન પાછળ, કોઈ પૈસા કમાવા તો કોઈ પ્રોપર્ટી ભેગી કરવા માટે. બધા જ દોડી રહ્યા છે. પણ અંતે શું? ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે. બધું જ ઓફિસમાં ઉજવાય છે. બધું આપણી ત્યાં ઓફિસમાં જ ઉજવાય છે. સંસાર જ આનું નામ છે. સંસાર આનું નામ છે. કોઈ અહીંયા બધા જ પોતાના 5 આંકડાના પગાર પાછળ દોડી છે પણ પોતા માટે કોઈને 5 મિનિટનો પણ સમય નથી. પરંતુ અમારા અવભાગ્ય છે પાંચે બહેનોના કે અમને પૂજ્ય વિશ્વાસિનીબાઈ મા સતીજીનો સંગ લાગ્યો અને એમના વૈરાગ્યના રંગે અમે પાંચે બહેનો એવી રંગાઈ ગયા છીએ કે અમે કેસાનો કડક કે ગાભાની રોટી કે પછી હોય શહેરના રિસોર્ટનું ડિનર એ બધું જ છોડીને અમે બધી બહેનોએ નક્કી કર્યું છે લેવાનું છે અમારે સંયમ સંયમ સંયમ. बोलो सब संग बोलो भक्ति संग झोलो मन के विकारों को धोलो रे धोलो. अरिहंताणं श्री सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो सवसाहुणं नमो सवसाहुणं. ओ અરિહંત કહે મારો સફેદ કલર, સિદ્ધાણમ કહે મારો લાલ કલર, મારો લાલ કલર. આચાર્ય કહે મારો પીળો કલર, ઉપાધ્યાય કહે મારો લીલો કલર, મારો લીલો કલર. સાધુ સાધ્વીનો કાળો કલર છે, પંચ પરમેષ્ટિને લાખો વંદન છે. અરિહંતાણં શ્રી સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજાયાણં નમો સવસામૂણં નમો સવસામૂણં. નૌકાર મંત્ર એ ખાલી માત્ર મંત્ર જ નથી પણ મહામંત્ર છે. એટલે તો ગ્રંથોમાં પણ તેને મંત્રાધિરાજ અને શિરોમણી જેવા શબ્દોથી નવાજવામાં આવ્યો છે. નૌકાર મંત્રના એક શબ્દની અંદર 1008 દેવીઓની કૃપા વરસી રહી છે અને આપણા નૌકાર મંત્રમાં તો 68 અક્ષર છે. એટલે 68 અક્ષરની અંદર 68,544 દેવીઓની કૃપા સતત વરસતી રહે છે. એટલે તો જે કોઈ પણ આત્મા શુદ્ધ મનથી સંપૂર્ણ શ્રદ્ધાથી અને શબ્દોની શુદ્ધતાથી જો નૌકાર મંત્રનું સ્મરણ કરે તો 68,544 દેવીઓ સતત તેની સેવામાં હાજર રહે છે. નૌકાર મંત્ર રાગ, દ્વેષ અને મોહ જેવા ખરાબ કશાયોને દૂર કરવાની અજબ ગજબની તાકાત ધરાવે છે.
નવકાર મંત્રની અંદર 14 પૂર્વનો સાર રહેલો છે. એટલે તો 14 પૂર્વધર પણ અંતિમ સમયે આરાધના નવકાર મંત્રની જ કરે છે. આપણે પણ સૌ આજથી સંકલ્પ કરીએ કે આપણે સંપૂર્ણ શ્રદ્ધાથી અને શુદ્ધ મનથી આજથી જ નવકાર મંત્ર ગણીએ ને આપણા અનંત કર્મોનો નાશ કરીએ. બોલો નવકાર મહામંત્ર કી જય, નવકાર મહામંત્ર કી જય, સુદર્શન શેઠની જય, શ્રીમતી શ્રાવિકાની જય, અમર કુમારની જય, સુદર્શના શ્રી રાજકુમારીની જય. બોલો ભાઈ વાલ્મીકી ભગવાન કી જય. બલે બલે શાવા શાવા, બલે બલે શાવા શાવા, જો બોલે સો નિહાલ, સસ્ત્રી અકાલ. પંજાબી બોલવા પછી ખબર રાજસ્થાની ઘુમર 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 હું છું ગુજરાતી. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કછડો બારે પાન. કાચી કેરી ને અંગુર કાલા, કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લહેરી લાલા. માસતી ગુજરાતી, માંડવી સંઘ ગુજરાતી, બહેનો છે ગુજરાતી, ગુજરાતીઓની બોલંબાલા. અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. सगली मास्टर जी से मेरा नमस्कार. सगली बहनों से मेरा जय जिनेन्द्र. ओ गुरुणी तुमची साथ नमस्कार. गुरुणी तूने कैसा कमाल, ओ गुरुणी तूने कैसा कमाल, मुक्तीचा मार्ग मुक्तीचा मार्ग, ओ गुरुणी कैसा कमाल, ओ गुरुणी कैसा कमाल, ओ गुरुणी तूने कैसा कमाल, मुक्तीचा मार्ग मुक्तीचा मार्ग, ओ गुरुणी तूने कैसा कमाल. আমি তোমাকে ভালোবাসি। बंगाली नहीं, मराठी नहीं, पंजाबी नहीं, गुजराती नहीं, राजस्थानी नहीं, हम बनेंगे नेक इंसान, हम बनेंगे हिंदुस्तानी. सब एक है, हम सब एक है. जय माता की जय, भारत माता की जय. जय जिनेन्द्र. રાજા પ્રજાપાલની હું મૈણા સુંદરી આજે હું તમને મારા ભૂતકાળની કથા સંભળાવું છું. મગધ દેશના રાજા પ્રજાપાલ વેદાંત ધર્મના અનુયાયી હતા. એમની બંને દીકરીઓ મૈણા અને સુરસુંદરી ઊંચ અભ્યાસ કરીને આવે છે અને મહારાજા પ્રજાપાલ એમની પરીક્ષા કરવા ઈચ્છે છે અને રાજસભામાં બંને દીકરીને હાજર કરે છે અને મહારાજા પ્રજાપાલ એમને કહે છે, પુત્રીઓ, આજે હું તમારા જ્ઞાનની કસોટી કરવા માંગુ છું. મને કહો, તમે આપકર્મી છો કે બાપકર્મી? પિતાજી હું આપકર્મી છું. પિતાજી હું તો બાપ કરવી છું. બાપ કરવી. શું કહ્યું મૈણા? તમે આપકર્મી છો? હું જોઈ લઈશ કઈ રીતે આપકર્મી થવાય છે. પિતાજી સંસારમાં દરેક મનુષ્ય
પોતાના કર્મોના બળે જ સુખ દુઃખ ભોગવે છે. આ ધન સંપત્તિ વૈભવ સુખ સાહેબી બધું પોતાના કર્મ બળે જ મળે છે. આમ મૈણા એમના પિતાજીને સમજાવે છે તો એના પિતાજી એમના આધ્યાત્મિક જ્ઞાનને પોતાનું અપમાન સમજે છે અને એને એમના કર્મવાસને ચખાડવાનો નિયમ નક્કી કરી લે છે. અને રસ્તામાં તેમને 700 કોઢિયા મળે છે અને કોઢિયા સાથે એને મૈણા સુંદરીને પરણાવવાનું નક્કી કરી લે છે. ત્યારે શ્રીપાલ રાજા રાજસભામાં હાજર થાય છે અને કહે છે, હે રાજન, આ અનુચિત છે. જેમ કાગડાના કંઠે મોતીની માળા શોભે નહીં, તેવી રીતના આ રત્નસુંદરી સાથે મારું મિલન શક્ય નથી. મારા પૂર્વે કરેલા કર્મોના બળે હું આ કોઢના રોગથી પીડાઈ રહ્યો છું. તો શું આ રત્નસુંદરી પુત્રી આપની પુત્રીને પરણીને હું વધારે કર્મ બાંધું એ ઉચિત છે? શ્રીપાલનું આવા કહેવાથી રાજા ઘણું જ કોશિશ કરે છે કે તું હજી ચેતી જા અને તું કર્મવાદને છોડી દે, પણ એ છોડવા તૈયાર નથી. ત્યારે શ્રીપાલ મૈણાને કહે છે, પ્રિય, શું તને ઉચિત લાગે છે મારા સ્પર્શ માત્રથી પણ તારી આ કંચન સરખી કાયા વિનાશ પામશે? શું મારા જેવા કોઢિયાને સ્નેહ કરવો તને ઉચિત લાગશે? સ્વામીનાથ, તમે તો ચતુર અને સુજાણ છો. તમે આવી વાતો કરો છો તે શોભતું નથી. મારા માટે તો હવે તમે જ સ્વામી છો. આમ વાતો કરતા કરતા મૈણા અને શ્રીપાલ ઉપાશ્રયમાં ગુરુજીના દર્શન કરવા જાય છે. ત્યાં ઉપાશ્રયમાં ગુરુજીની અમૃતવાણી સાંભળી, નવપદનો મહિમા સાંભળી અને તેમને નવપદની ઓળી કરવાનું મન થઈ જાય છે. અને ગુરુજી સમજાવે છે કે નવપદની ઓળી કરવાથી એક વર્ષમાં 2 વખત ઓળી આવે છે. એવી રીતે 4.5 વર્ષ સુધી નવ ઓળી પૂર્ણ કરીએ તો ઘણા રોગો દૂર થઈ જાય છે. અને મૈણા અને શ્રીપાલ બંને એ ઓળી કરવાનું વિચારે છે અને 4.5 વર્ષ સુધી 81 આંબીલ કરી અને નવપદની ઓળી પૂર્ણ કરે છે અને 700 કોઢિયાઓનો કોઢ દૂર થાય છે. ત્યારે ઉપાશ્રયમાં નિત્યક્રમ મુજબ એ લોકો માસતીજી ને મહારાજ પાસે બેઠા હોય છે. ત્યારે મૈણાની માતા દર્શનાથે ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે અને એને પરપુરુષ સાથે જોઈ અને એને કુવચનો સંભળાવે છે. ત્યારે શ્રીપાલની માતા કહે છે, આ મારો પુત્ર શ્રીપાળ જ છે અને આ મૈણા સુંદરીએ તેનો રોગ દૂર કર્યો છે. બોલો બોલો શ્રીપાલ મૈણાની જય. યોને ટોળામાં મૂકી દઉં, નહીં તો હમણાં રાજાના માણસો આવશે અને તને મારી નાખશે. હું અને મારા દીકરાને આમાં મૂકી દઈશ. ભગવાન તારી રક્ષા કરે અને હું ગામે ગામ જઈને તારી દવા શોધું. બેટા મૈણા, બેટા સુરસુંદરી, હું તમને બંનેને આજ એક સવાલ પૂછું છું. તમે આપકર્મી છો કે બાપકર્મી? દાદી, હું તો વાત કરવી જ છું. આપના પ્રભાવે તો બધા સુખ સાહેબી રાજ વૈભવ ભોગવી રહી છું, માટે હું તો આપ વાત કરવી જ છું. વાહ દીકરી વાહ, તું જલસા કર, મજા કર. તારું શું કેવું છે મૈણા? નાના પિતાજી, હું તો આપ કરવી છું. પોતાના કરેલા પુણ્ય અને પાપના ઉદયથી સુખ અને દુઃખ મળે છે અને હું મારા કર્મના ઉદયથી સુખ ભોગવી રહી છું. તું જે કહી રહી છે એ તદ્દન ખોટું છે. તું જે છે એ મારા થકી જ છે, માટે તું આ એકદમ ખોટી છો. ના પિતાજી, હું તો આપ કર્મી જ છું. હું આપ કર્મી જ છું. મારે તો મૈણાનું ઘમંડ ઉતારવું જ પડશે હવે તો. એ કોઢિયા, અહીંયા આવતો જરા. જી મહારાજ. મારા સાથે પહેરાવી દઈશ તો મૈણાનું 100% ઘમંડ ઉતરી જશે. મૈણા, આ લે મારી દીકરીનો હાથ, તને સોંપું છું. જીવી આજ્ઞા પિતાજી. નાના મૈણા, તું તો રૂપરૂપના અંગાર એવી સુખ સાહેબીમાં ઉછળી મારા જેવા કોઢિયા સાથે જીવન કેમ સોંપી દીધું? નાના પતિદેવ જેવા મારા ભાગ્ય. હું તો મનથી તમને મારા પતિ માની ચૂકી છું. ચાલો આપણે ગુરુ ભગવાનના દર્શન કરવા માટે જઈએ. ગુરુ ભગવાન પાસે જઈ રહ્યા છે શ્રીપાલ. ગુરુ ભગવાન તેને શિવચક્રની આરાધના બતાવી રહ્યા છે અને શિવચક્રની આરાધના કરી રહ્યા છે. નમણ જળ લગાવે છે શ્રીપાલને. કોટ બધો દૂર થઈ રહ્યો અરે છે. આ શું? સિદ્ધચક્રના પ્રભાવથી તો તમારો કોટ જવા લાગ્યો છે. વારે વાહ, ચમત્કાર! સિદ્ધચક્રજીનો ચમત્કાર! આપણે હવે 9 દિવસ આંડેલ અને ઉપવાસ કરશું, જેથી તમારી કાયા કંચનવર્ણી બની જશે. સિદ્ધચક્ર, જય હો, જય હો.
જમાડવાનું તો આપણે લગભગ 4:30 વાગ્યા સુધી પૂરું કરવાની ભાવના છે. છતાંય જેટલી ઝડપ બનશે એટલી હવે આપણે પહેલા વૃત્તિ ત્યાંથી ચાલુ કરશું. અહીંયા તમારા સામે નંબર મુકાઈ જશે, કોઈ તો મુકાઈ જશે. આવા જ ડિસિપ્લિનની અંદર સારી રીતે તમે રમજો એટલે અમને બી મજા આવે. અને પ્રશ્ન બહુ ઈઝી રાખ્યા છે, બધાને એકદમ રાખ્યા છે, એકદમ ઈઝી છે. પંચકલાની પ્રશ્ન મંચની અંદર ખરેખર જે પ્રશ્નો છે એ પ્રશ્નો સીધી રીતે અમે ચાલુ કરીએ છીએ. પહેલા જ વખતથી કોઈ હે કરતા નહીં, બીજી વખત કોઈ પણ પૂછતા નહીં. અહીંયા મોટા અવાજથી બોલવામાં આવે છે અને મોટા અવાજથી તે રમાડવામાં આવે છે, જેના કારણે બધાએ સામું સાંભળી લેવાનું છે. ચાલો પહેલા તમારે મોટી મોટી બહેનોના નામ કેવા હતા? જો બહેનોને અનુલક્ષીને આખો પ્રશ્ન મંચ છે. બહેનોને અનુલક્ષીને પ્રશ્ન મંચ છે. તમારો પહેલા છે ચલો પહેલા તૈયાર ગ્રુપ, બધાના ગ્રુપના જરા સામે રાખજો કે જલ્દી જલ્દી ફટાફટ રમાડ. પંજાબી રોટી પૂર્વકાળના બહેનોનું નામ માત્ર લેવાનું છે. પહેલા સાંભળી લેજો. મોટા મોટા બહેનોના નામ આવે એવી રીતે બધાનું નામ લેવાનું છે. ચલો પંજાબી રોટી. આમાં આજુબાજુ પૂછવામાં નહીં આવે, ફટાફટ પૂરું થશે. બોલો એક જ મિનિટ અરે 20 સેકન્ડની અંદર. ના માઇનસ નથી, માઇનસ હશે ત્યારે કહીશ. જય સુરેન્દ્ર, તમને આવડે છે એ જ પ્રશ્ન પૂછું છું. બોલો. નાનભાઈ, બરાબર. પંજાબી રોટી, નાનભાઈ. પેલા ગ્રુપનું ગાયું, બીજા 10 પોઈન્ટ. જરાક સાઈડમાં કરજો કે 2 લાઈન થઈ જાય. હવે તમારો પ્રશ્ન, દૂધી જેવા શાક તેના ઉપર ઉગે છે. દૂધી જેવા શાકભાજી તેના ઉપર ઉગે છે. ચલો વેલભાઈ. હા વેલભાઈ, સરસ, ધન્યવાદ. ઝાડ ઉપર જ હોય છે. ઝાડ ઉપર જ હોય છે. બેનો બોલો ને. બોલો જલ્દી. જય શ્રી બોલો. આમનો કયો? પાનબાઈ. હવે તમારું પાણીમાં થતી ફૂગ. પાણીમાં થતી ફૂગ. લીલબાઈ. એમનો કયો? હા હા, એને બધાને 10 જ. જેને આવડી જાય ને તો. ઉનાળામાં સૂર્યનો આકરો હોય છે. ઉનાળામાં સૂર્યનો આકરો હોય છે. જય જિનેન્દ્ર. હવે બીજી વાર ન બોલાય. કેમ બોલી ગયા? -5 માઇનસ દોસ્તીમાં કોઈનો પ્રશ્ન કોઈએ બોલવો નહીં. તમે વચ્ચે બોલી ગયા ને, એક જવાબ દઈને બીજો જવાબ દીધો ને. પેલા સુરેશભાઈ ને પછી તેજભાઈ બોલ્યા. તો જેઠ મહિનામાં જન્મેલી જેઠીબાઈ. હા જેઠીબાઈ. હવે તમારે કને જતના રહે તો વધારે સારું લાગશે. મુપતિ હોય, રૂમાલ હોય, બધા જતના કરજો. હવે ધાર્મિક ચાલે છે. જેને જોતા મેહુલા એટલે કે મોરલા ટહુકે છે. જેને જોતા મોરલા ટહુકે છે. જય જિનેન્દ્ર. બોલો. મેઘભાઈ. મેઘભાઈ.
એમનો ભયો અને આમનો આવ્યો. સંગીત સંગીત સજનીનો ભયો. કેટલું ઈઝી નામ છે બધાને. ખાલી ઉપયોગ રાખો રમવા ટાઈમે. ચલો આમાં તો તમે એક જતો બે જતો તો તરત જ વયા જશો. હવે 20 પોઈન્ટનો પ્રશ્ન છે. તમને 3 પૂછીશ, 3 નામ પૂછીશ, એમાંથી કમ્પલસરી 2 આવડવા પડશે અને એની અંદર છોકરીના નામ આવવા જોઈએ. ચલો તમને 3 પૂછું છું. સવાર, ઝાંઝર અને લાઈન. 3 છોકરીના નામ જોઈએ છે. સવાર, ઝાંઝર અને લાઈન. પાયલ, સવાર, જય જિનેન્દ્ર. 2 આપણી ગયા છે. 20 પોઈન્ટ. હવે તમને 3 પૂછું છું. અમૃત, સમણા અને ગોલ્ડન. ગોલ્ડ એમ. અમૃત, સમણા અને ગોલ્ડ. સમણા એટલે સપના. મને પૂછું છું કે તમે જવાબ આપો. તો વેરી ગુડ. અમૃત એટલે સુધા. સુધા. અમૃત એટલે સુધાય. સુધા. હા. પછી સમણા એટલે સપના કીધું અને બીજું ગોલ્ડ એટલે સોના. ગોલ્ડ એટલે સોનું થાય. 50-50 થઈ ગયું છે. બહુ એકદમ સાચું નથી. 20 માંથી 15 પોઈન્ટ. કંચન બોલે સોના. ગોલ્ડ એટલે સોનું એટલે એ જ નામ લાગે એટલે 15 પોઈન્ટ. ચલો હવે તમારું તેજ, વિનય અને સ્મેલ. તેજ, વિમલ અને સ્મેલ. તેજ, વિનય અને સ્મેલ. ચલો જલ્દી લો. બોલો. સુગંધા. હે સ્મેલ. સ્મેલ કયું? હા સુગંધા. હા. સુગંધા કોણ ના પાડે છે? તમને નામ છે. હા હા. યા મેં ના નથી પાડી તો બીજા ના પાડે છે. હા બરાબર છે. ચાલો. અસ્મિતા. તેજ એટલે કિરણ કે અસ્મિતા બંનેમાં કિરણ લઈ લે. કિરણ. કિરણ એટલે સૂરજ. હવે તમે બોલો. ચાલો પછી કિરણ, સુગંધા ને વિનય. દસ પોઈન્ટ. ચલો સરખું એક હતું નહીં આમ તો પોઈન્ટ ન મળે પણ બોલવાની ટ્રાય કરી. ઠીક છે. હવે રેઇન, ડસ્ટ ને ઇવનિંગ. રેણુ. હા બરાબર. સરસ. વેરી ગુડ. ઇવનિંગ સંધ્યા. બરાબર. ત્રણેય સરસ છે. 20 પોઈન્ટ. તમારું કાવ્ય, હકીકત અને સિલ્વર. કવિતા. શેમાં ચાંદની? નહીં તમે શેનો જવાબ ચાંદની દીધો? તમે પેલા સાંભળો ને મારી બેન. જય જિનેન્દ્ર. એમ નહીં, ટાઈમ માટે નથી. તમે પેલા પ્રશ્ન ન પૂછ્યો અને એનો જવાબ તમે દઈ દીધો. પણ મેં તમને પૂછ્યું એનો જવાબ તમે ન દીધો. ચાંદની કહી દીધું. ચાંદની છે જ કે આમાં સ્ટોન. ટપકુ, ફૂલ અને સ્ટોન. પેલા પ્રશ્ન સાંભળી લ્યો પછી જવાબ દો. ટપકુ, ફૂલ અને સ્ટોન. ચલો નયા પાડો. ટપકુ એટલે બિંદુ. ફૂલ એટલે ફોરમ. પછી પ્રતિમા. જય જિનેન્દ્ર. કોણ ના પાડે છે? જાણે મને ખબર ન હોય ને એવી રીતે કરે બધા. ખોટું. એક બિંદુ હતું. ફૂલ એટલે ફોરમ ના હોય તો પુષ્પ થાય.
પડછાયો, સંપ અને ટ્રી. સંપરે છેલ્લું ટ્રી. હમ. જલ્દી. પડછાયો એટલે છાયા, છાયા સંપે એટલે એકતા હમ. અને ઝાડ એટલે તરુ. તરુ. બરાબર. 20 પોઈન્ટ તમારું. વોઇસ, લિમિટ અને મોર્નિંગ. વોઇસ, લિમિટ અને મોર્નિંગ. વોઇસ એટલે ધ્વનિ. હમ. મોર્નિંગ એટલે ઉષા. હમ. ત્રીજું શું કીધું માસે? લિમિટ. હમ. સીમા. લિમિટ એટલે સીમા. બરાબર. આ વોઇસ એટલે વાણી થાય, પણ બરાબર બે આવી ગયા છે એટલે વાંધો નહીં. હા, ધ્વનિ એટલે અવાજ થાય, પણ ઓલી વાણી થાય. અવાજ અલગ વસ્તુ, વાણી અલગ. હવે તમારું અપેક્ષા, હદ અને શન. અપેક્ષા, હદ અને શન આ લોકોને આવડી જલ્દી પૂરું પાડો. સન એટલે સૂરજ, અપેક્ષા એટલે આકાંક્ષા, હદ કીધું ને માથે હદ કીધું. હદ થઈ ગયા. હદ એટલે સીમા. બરાબર, સરસ, ધન્યવાદ. ઈચ્છા, ઇંતજાર અને વિશ્વાસ. ઈચ્છા, ઇંતજાર અને વિશ્વાસ. રાહ એટલે પ્રતીક્ષા. મેં તમને શું પૂછ્યું? ઈચ્છા એટલે ઈચ્છા ને તમે રાહ બોલો છો. રાહ ચાલે ને. રાહ બીજું પૂછ્યું ને. ઇંતજારની પ્રતીક્ષા એ. આ ઇંતજારની પ્રતીક્ષા. પછી મેં રાહ નથી પૂછ્યું તમને. ઈચ્છા ઈચ્છા એટલે ઈચ્છા. આશા. પછી એક મિનિટ બોલો ને. શ્રદ્ધા. બરાબર, બે સાચા છે, એક ખોટું છે, પણ 20 પોઈન્ટ થાય. માંગ કર્યું. સરસ, ધન્યવાદ. અંત સમયે કઈ સતીએ પતિને આલોચના કરાવી. હવે આ પોઈન્ટ છે 50 માર્કનો છે. તમને જો નહીં આવડે તો બાજુવાળાને સાંભળી લો બેનો. બેનો, બાજુવાળાને 30 પોઈન્ટ, નહીં આવડે તો બાજુવાળાને 20 પોઈન્ટ, એટલે પૂરું. બરાબર, બધાએ ડિસ્કસ કરી અને આજુબાજુવાળાને બધાને આવડતું એ ધ્યાન રાખજો. અંત સમયે બેનો, પછી નહીં કહું. અંત સમયે કઈ સતીએ પતિને આલોચના કરાવી છે. આ 50 પોઈન્ટનો છે. ત્રીસ સેકન્ડ હો બેનો. સામે ઘડિયાળ છે. જય જીનેન્દ્ર બોલો. આવડે છે? બરાબર, માઇન્ડ બરાબર. કોણ ના પાડે છે? અરે જેડલ વાળા જોરદાર છે, અને જેડલ ગ્રુપ કેવું છે, વિશ્વ લેવલે છે. અને અત્યારે 800 બહેનો એ ગ્રુપને ચલાવી રહ્યા છે બોમ્બેની અંદર. કોઈ કે સાંભળ્યું તો બધા કે અહીંયા જેડલ ગ્રુપ વાળા રમવા આવે છે. અહીંયા પાડી છે, રમવા નથી આવતું. સુકી નદીમાં સીલના પ્રભાવે પૂર આવ્યા. સુકી નદીમાં સીલના પ્રભાવે પૂર આવ્યા.
સંભળાય છે ને બેનો? કોન્ફિડન્સ છે? બરાબર, ધન્યવાદ. સરસ, 50 પોઈન્ટ. કલાવતી. બરાબર. સંયમના માર્ગમાં પતિતને સ્થિર કરનાર કઈ સતી? સતી કહેવાય એટલે કોઈ પણ સ્ત્રી છે એને સતી જ કહેવાય. પતિને પડીવાય થઈ ગઈ, સંયમ માર્ગની અંદર એને સ્થિર કરનાર. હા, નાગીના. 50 પોઈન્ટ. જોરદાર છે. શીલની રક્ષા ખાતર પોતાની જીભ કચડી નાખી. શીલની રક્ષા ખાતર પોતાની જીભ કચડી નાખી. બરાબર, 50 પોઈન્ટ. નાસ્તિક પતિને આસ્તિક કોણે બનાવ્યા? કઈ સતીએ? નાસ્તિક પતિને આસ્તિક બનાવ્યા. બરાબર, ધન્યવાદ. 50 પોઈન્ટ. હા, ચેલણા. કયા પતિએ તિરસ્કાર કર્યો છતાં બહુમાન ભાવ રહ્યું સતીને? કયા પતિએ તિરસ્કાર કર્યો તો? અંજના સતી. બરાબર. ઓહો, જોરદાર. કોન્ફિડન્સ બહુ છે. પરણ્યા પછી સિદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસીના સંસ્કાર સંતાનોને આપ્યા. પરણ્યા પછી પોતાના સંતાનોને સિદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસીના સંસ્કાર કોણે આપ્યા? બરાબર. કોન્ફિડન્સ ન હતો. શીલના પ્રભાવે દરવાજા કોણે ખોલ્યા? સુભદ્રા. સુભદ્રા સતીએ. દયાપણો. ભાઈનો અહમ ઓગાળીને અર્યંત બનાવનાર બહેનો કોણ હતા? બ્રાહ્મી અને સુંદરી. બરાબર. સરસ. લોક અપવાદે મારો ત્યાગ થયો પણ ધર્મને ન છોડ્યો. સીતાજી. બરાબર. એનો છે 16 સતીમાં 2 અપ્પર બહેનો કોણ હતા? જો તમને ના આવડે તો બાજુવાળાને એના બાજુવાળાને. તમારો પ્રશ્ન છે 16 સતીમાં 16 સતીમાં સાસુ વહુ કોણ હતા? કૌશલ્યા અને સીતા. જી, બીજા આવડે છે? કુંતી ને દ્રૌપદી. રાઈટ, બહુ સરસ. 50. બીજા પૂછે. 50. તમારો પ્રશ્ન છે 16 સતીમાં સગી બહેનો કેટલી છે? 16 સતીમાં સગી બહેનોના નામ આપો. બ્રાહ્મી, સુંદરી. ખોટું. જય જીનેન્દ્ર બોલો. તમારું જય હતું ને? બોલો, તમને આવડે છે? દુર્ગાવતી, પદ્માવતી, પ્રભાવતી. રાઈટ. હજી આવડે છે? તમને 30 પોઈન્ટ. તમારો પ્રશ્ન છે હવે તમારો. 16 સતીમાં સૌથી વધારે પુણ્ય કોના હતા? 16 સતીમાં સૌથી વધારે પુણ્ય કોના હતા? ઉતાવળ નહીં કરો, ડિસ્કસ કરીને. હા,
બીજી વખત પ્રશ્ન બોલાય છે એટલે ખોટો ન પડે તમારો. સરસ, 50 પોઈન્ટ એમને ને એમને. બોલો. માસાજીને બધાને જરાક જવાબ એ કેવો એટલે બધાને સંભળાય. શું બોલ્યા તમે? સુલસા સતી. કયા સતીજી શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ શિષ્ય હતા? કયા સતીજી શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ શિષ્ય હતા? જય જીનેન્દ્ર. સુંદરી. જય જીનેન્દ્ર, આવડે છે તમને? હમણાં પ્રશ્નનો જવાબ આવડે છે? બરાબર, એકદમ કોન્ફિડન્સ છે? બરાબર, હાલો બરાબર. 30 પોઈન્ટ. હા, હવે તમારો પ્રશ્ન છે કયા સતીજી ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય હતા? ચંદન બાળા. આવી ગઈ. તમારો પ્રશ્ન છે કયા સતીજીનું સગપણ થયું હતું પણ સંસાર મંડાયો ન હતો? કયા સતીનો એંગેજ થઈ ગયા, મેરેજ ન થયા? લો, રાજ્યમતી. ચલો, શાસ્ત્રીગૃહ. કયા સતીજીને ગુરુણીનો ઠપકો પણ ઠાકોર થવામાં નિમિત્ત થયો? કયા સતીજીને ગુરુણીનો ઠપકો ઠાકોર થવામાં નિમિત્ત થયો? મૃગાવન. રાઈટ, બહુ સરસ. તમારો પ્રશ્ન છે કયા સતીને ધર્મ કાર્યથી ચલાવણ કરવા દેવ આવ્યા હતા? કયા સતીને ધર્મ કાર્યમાં ચલાવણ કરવા માટે દેવ આવ્યા હતા? રાઈટ. કયા સતીને, તમારો પ્રશ્ન છે કયા સતીનો જીવ ભાવિમાં તીર્થંકર પ્રભુ થશે? શું બોલે? કયા સતીનો જીવ ભાવિમાં તીર્થંકર પ્રભુ થશે? ભાવિમાં તીર્થંકર થશે. જય જીનેન્દ્ર, 1 મિનિટ બોલતા નહીં. તમને આવડે છે? સુલસા. રાઈટ, રાઈટ. એટલે 30 પોઈન્ટ. 30 પોઈન્ટ. પહેલામાં 30 પોઈન્ટ. કોણ? એ તો રેતી ગોટી સુલસા. આમાં ગોટી આપને બોલ્યા 30 પોઈન્ટ. એટલે તમે રેતી બોલ્યા. પેલા રેતી બોલ્યા હતા. વ્યક્તિ બોલ્યા પછી ના પાડી પછી સુલસા બોલ્યા મેં કેમ સાંભળે? હવે તમને એક ચીઠી દેવામાં આવી છે. એ ચીઠી બધા વાંચી લેજો. એટલે એની અંદર અલગ અલગ લખેલું હશે, પ્રશ્ન પૂછાશે. જેની પાસેથી ચીઠી નીકળશે પ્રશ્નના જવાબને અનુલક્ષીને અને એને 50 પોઈન્ટ, અને જેને પ્રશ્ન આવડી જશે એને પણ 50 પોઈન્ટ રહેશે. પરંતુ જેને પ્રશ્ન નહીં આવડે અને જેની પાસે ચિઠ્ઠી હશે અને એ સમજી જશે કે આ અમારા પ્રશ્નનો જવાબ છે તો એને સામે 100 પોઈન્ટ મળશે. સાંભળો, 1 કિલોમીટરનો પુલ લાંબો છે. 20 ટનથી વધારે વજનની એની શક્યતા નથી. 20 ટનથી જરાક પણ વધારે પુલ ઉપર આવી જાય તો પુલ તૂટી જાય છે. તો એક ટ્રક 20 ટનનું વજન કરાવીને નીકળી, અડધે રસ્તે પહોંચી તે ઝાડ ઉપરથી 4-5 પાંદડા પડ્યા તો પુલને કઈ થયું કે ન થાય? કાંઈ ન થાય. કેમ ન થાય? ઝાડ ઉપરથી પાંદડા પડે છે પણ ઝાડ પુલ ઉપર ત્યાં ટ્રક ઉપર પડ્યા છે. ચાલો, ઝાડ ઉપરથી ટ્રક ઉપર પડ્યા અને હજી પુલ ઉપર ચાલવાનું બાકી છે. 20 ટનનું વજન થઈ ગયું તો એ 0 પોઈન્ટથી વધારે ન ચાલે એટલી એની શક્યતા હતી. એકવાર બોલશો? 20 ટનનો ભાર એક પુલ ઉપર 20 ટનથી વધારે ચાલે એમ જ નથી. અને ચાલતા ચાલતા થોડીક અડધે આવી ત્યાં ઝાડ ઉપરથી પાંદડા પડ્યા, 4, 5, 8, 10 પડી ગયા તો પછી પુલને શું થાય?
બોલો ઓડિયન્સમાંથી. માસાથી પેટ્રોલ જો એટલો વપરાઈ ગયો હતો. હા બરાબર. એટલું પાંદડા ઉપર પડે ને એટલું પેટ્રોલ વપરાઈ ગયું. મહિલા મંડળ બહેનો જે આજે પંચ કલ્યાણી આપણો પ્રશ્ન મંચનો જે કાર્યક્રમ ટૂંક સમયની અંદર ખાલી માસતીજી જાહેરાત કરી અને આવો વિશિષ્ટ કાર્યક્રમ ખરેખર માંડવી અમારા 6 કોટી સંઘની અંદર પણ પ્રથમ વખત આવું સરસ મજાના કાર્યક્રમમાં આપ સૌએ ભાગ લીધો અને જે ઉત્સાહપૂર્વક એકદમ જ દરેક જણાએ સરસમાં સરસ પોતાને અત્યારે અહીં દરેક અમે અત્યારે સાંભળીએ છીએ 2 કલાકથી કોઈ પણ માસતીજીની પોતાની પણ એવી પકડ છે અને સાથે ભાગ લેનાર દરેક જણાએ જે પોતાની રીતે પોતાના પ્રશ્નની રજૂઆત જવાબની રજૂઆત સુંદર મજાની આપી 11 જેટલા ગ્રુપ અત્રે હાજર છે. આ 11 ગ્રુપોનો જે અત્યારે નિર્ણય લેવા માટે આપણે ખાસ ભાનુબેન જયંતિભાઈ શાહ અત્રે અમદાવાદ રહે છે પણ ઘણા વર્ષોથી માંડવીની અંદર તમને બધાને ખ્યાલ હોય તો આપણે ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની અંદર ઘણા વર્ષ શિક્ષિકા તરીકે જેમને પોતે ભૂમિકા ભજવી અને સતત સક્રિય હંમેશા અને એકદમ શાંત પ્રકૃતિના એવા આપણા મિલનસાર સ્વભાવ અને ધાર્મિક કાર્યક્રમની અંદર હંમેશા જેમની હાજરી હોય આપણે એમનું પણ સન્માન કરશું. રીટાબેન તમે આવો અને આપણે ભાનુબેનનું સન્માન એમનું અત્યારે અહીંથી કરશું. અને એવા જ સાંભળજો એવા જ આપણા બીજા નિર્ણાયક પણ છે હાજર મધુબેન હંમેશા હસતા હોય અને જ્યારે પણ પર્યુષણથી કરી અને એમને પર્યુષણ પર્વની અંદર ભગવાનની આંગી એમનું વિશિષ્ટ ભગવાનની આંગીનું જે આયોજન કરે એવા મધુબેનને પણ આપણે અહીં અત્યારે સન્માન કરશું. સુમનબેન તમે પણ અહીં આવી જશો. સૌથી પહેલા રીટાબેન અત્યારે ભાનુબેનનું સન્માન કરશું. હા અને આપણા મહેશભાઈ વચમાં આવે સાંભળજો. આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સામણીના આજ્ઞાનુવર્તી સ્થવિરા હંસાબાઈ માસતી આદિઠાણા 2 તથા ચાતુર્માસ બિરાજી પૂજ્ય વિશ્વાસનીબાઈ માસતી આદિઠાણા 4 ની નિશ્રામાં વિશેષ ઉપસ્થિતિ 8 કોટી મોટી પક્ષના સાધ્વીજીઓ અચલગંજના આપણા જ સંઘની દીકરી અપૂર્વ એસાજી તથા તપગજ સંઘના જેના આચાર્ય માળ સાહેબ બિરાજી રહ્યા છે. એમની ગામમાં આજે એટલી પુનાઈ વર્તી રહી છે એનો જ આ પ્રભાવ છે. ખરેખર આ પ્રયોગ પંચકલ્યાણી પ્રશ્ન મંચ એટલે આપણા વાત્સલ્ય મૂર્તિ વારિધિ સત્તાધિક પૂજ્ય વેલબાઈ માસતીજીના 33મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આ પ્રશ્નનું આયોજન થયું છે તો ખરેખર શહેરની નામાંકિત 11 ટીમો જે ભાગ લીધો છે જે ઉત્સાહ બતાવ્યો છે એ જ બતાવે છે કે માંડવી સંઘમાં કોઈ વારસી નથી. બધા તરો તાજા છે. આપણે બધા એક જ છીએ. ભગવાન મહાવીરની નેજા હેઠળ આપણે જે દરેક વ્યવસ્થાના ભાગ રૂપે આ પ્રવૃત્તિ થઈ રહી છે ખરેખર પ્રશંસનીય છે. એ કહેતા હર્ષ થાય છે. આગળની કાર્યવાહી પૂર્ણ થઈ. જય જય સહયોગી દાતા એવા માતૃશ્રી સુરજબેન હરિલાલ બાબરિયા પરિવાર હસ્તે રોહિતભાઈ એમનું પણ સન્માન મહેશભાઈ અહીંથી કરશે. મહેશભાઈ તેમજ સહયોગી દાતા તરીકે ₹500 પૃથ્વી અમિતભાઈ ભણસારી તરફથી મળેલ છે. આ પ્રોગ્રામની અંદર આપણે જે ત્રણ મુખ્ય ઇનામ અને 3 સહયોગી ઇનામ એમાં પ્રથમ ઇનામમાં આવશે ₹500 શ્રી રોહિતભાઈ અને ₹250 શ્રી સંઘ. આવી રીતે 2 ગ્રુપને એમ આપવામાં આવશે. પછી બીજા ઇનામમાં 2 ગ્રુપમાં ₹400 શ્રી રોહિતભાઈ અને ₹200 શ્રી સંઘ તરફથી. ત્રીજું ઇનામ પણ બે રાખેલા છે જેમાં ₹350 શ્રી રોહિતભાઈ અને ₹150 શ્રી સંઘ તરફથી. તેમજ બાકી રહેતા તમામ 5 ગ્રુપોને ₹250 શ્રી રોહિતભાઈ અને ₹100 શ્રી સંઘ તરફથી છે.
તેમજ ₹10ની પ્રભાવના આ કાર્યક્રમ બાદ રોહિતભાઈ બાબરિયા પરિવાર તરફથી છે. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે હ્યુમિનિટી વધારવા માટે શ્રી સંઘને પછી લીંબુ પાણીનો લાભ આપશો. જય હિન્દ. સૌથી પહેલાં તો મને અહીંયા અમને લોકોને અહીંયા બોલાવ્યા એના માટે આપણા સંઘનો ખૂબ ખૂબ આભાર. અમે અહીંયા આવ્યા પણ જોકે અમારા માટે થોડું કપરું કામ એટલે થઈ ગયું કે બધી થીમ ડબલ થઈ ગઈ, 2 થી 3 થીમ ડબલ થઈ ગઈ. બહુ વિચારી અને અમે નંબર તો આપ્યા હતા પણ છેલ્લે થોડા ફેરફાર કરવા પડ્યા. એના માટે અમે મીઠામી દુકડમ કહીએ છીએ કે અમારી રીતે અમે જે આપ્યા હતા એમાં થોડા ક્લેશ થતા હતા, એને કારણે અમે લોકોએ નંબર બદલાયા છે. તો એના માટે તમારે અમે પહેલાં ક્ષમા માંગી લઈએ છીએ કે કોઈને મન દુઃખ ન થાય એને કારણે. હવે જે ટીમવાળા હતા એ જ નંબર આવી ગયા એટલે થોડો ફેરફાર કરવો પડ્યો છે. બંનેમાં એક જ નંબર આવતા હતા એટલે થોડા ફેરફાર કર્યા છે. તો ચાલો પંચકલ્યાણી પ્રશ્ન મંચમાં સૌથી પ્રથમ આવે છે વીરતી મંડળ 2. ઊભા થઈને અલગ અલગ પ્રાંતના છે અને અલગ અલગ સ્ટાઇલથી તમને સંબોધીને સાંભળો. અલગ ભાષામાં બોલતા હતા. કાલ રાત્રે સુધી તો કે આવી ભાષા આવડતી કે નહીં, પંજાબી બોલી શકતું કે નહીં, આવા ડ્રેસીસ અને બહુ જ સરસ રીતે કર્યું હતું. ચલો ધન્યવાદ. તપગજ પુત્રવધુ મંડળ. તપગજ પુત્રવધુ મંડળ મયણા શ્રીપાદ. બહુ ફ્રેન્કલી બોલતા હતા અને વ્યવસ્થિત બોલ્યા હતા. બેનોને બહુ ગમી ગયું એટલે બીજો નંબર છે તમારો. બીજો નંબર ઉભા રહેજો. એટલે સંઘ તરફથી અલગ ના પ્રથમ 2 ઇનામ. ડ્રેસ કોડ નો તૃતીય નંબર આવે છે ખાલી વીરતી મંડળ 1. તમારી ભાષા તમારું બધું જ જોયું છે, ખાલી ડ્રેસ પહેરીને આવ્યા નહીં. તૃતીય નંબર વીરતી મંડળ 1. કેટલા છે? કારણ કે તમારી સામે છે. પહેલો નંબર સ્નેહી ગ્રુપ 310 પોઈન્ટમાં વીરતી મંડળ 1. બીજી નંબર ફર્સ્ટ નંબર લઈ ગયા છે. આઠ કોટી મોટી કક્ષા. 8 કોટી મોટી કક્ષા. એ મેલો બધાના કાર્ડ ભેગા કરીને યોગદાન નહીં. દોસ્તી ગ્રુપ. ત્રીજો નંબર દોસ્તી ગ્રુપ.
નાટક શ્રાવિકા મંડળના